અંકલેશ્વર હસ્તી તળાવ નવીનગરી રોડ પર જીયુડીસીનો મોતનો કૂવો બન્યો છે. 10 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ સાથે 3 ઇસમ ખાબક્યા હતા. માંડ માંડ જીવ બચ્યો હતો. ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા આગળ કોઈ જ સૂચક સાઇન બોર્ડ કે નિશાન જોવા મળ્યા ન હતા. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇન ગંભીર બેદરકારી સામે આવી હતી. આ સ્થળે છેલ્લા 10 દિવસથી ચાલતી કામગીરી ઉહાપોહ તથા ત્વરિત અસરથી પૂર્ણ કરી દેવાઈ હતી. પાલિકાએ સંબંધિત એજન્સીને એક જ મહિનામાં 5 નોટિસ ફટકારી, છતાં એજન્સીની નફટાઈ સામે આવી રહી છે. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે છેલ્લા 10 દિવસથી ખોદવામાં 10 ફૂટથી વધુ ઊંડા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું. જો કે મોપેડ ચાલક સહિત 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોતના મુખ સમાન 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા બાદ મોપેડ સવાર 2 લોકોને ચમત્કારિક બચાવ તો થયો, પરંતુ મોટી દુર્ઘટના સર્જાતા તો દોષ કોને દેવો એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. 5 વખત નોટિસ આપ્યા બાદ પણ એજન્સી તંત્રના આદેશનું પાલન ન કરતા હોય તો તેના પર કડક પગલાં ક્યારે ભરાશે તેની સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. આ દુર્ઘટના બાદ પણ અન્ય એક કાર આ જ સ્થળે ફસાઈ ગઈ હતી. જો કે સમગ્ર મામલો બહુ ઉછળતા 10 દિવસથી ચાલતી કામગીરી કલાકોમાં સમેટાઈ ગઈ હતી અને બપોર બાદ જ્યાં મોપેડ પડી હતી તે ખાડો પૂરી દેવામાં આવ્યો હતો, જે જોતા ઇજારદારની નફટાઈને લઈ હાલ તો પાલિકા માથે માછલા ધોવાઈ રહ્યા છે એ વાત ચોક્કસ છે. આ અંગે આમ આદમી પાર્ટીના આસિફ શેખે નગરપાલિકા સામે આક્ષેપ કરતા સવાલ ઉઠાવ્યા હતા કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે. ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાઈ રહ્યું છે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર પ્લાસ્ટિકની પટ્ટી લગાવી લીપાપોતી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં ડ્રેનેજ લાઇનની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે. જીયુડીસી જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને બેરિકેડિંગ કરવા માટે અગાઉ 5 વખત લેખિતમાં સૂચના આપવામાં આવી છે. જો કે આજે દુર્ઘટના સર્જાતા ફરીવાર એજન્સીને નોટિસ આપી તેના પર દંડનીય કાર્યવાહી કરવા જીયુડીસીને જાણ કરવામાં આવશે. આ નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજનું કામ છે એ જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. એના દ્વારા શહેરી વિસ્તારમાં ડ્રેનેજ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એટલે જે એજન્સી છે એમની આ સંપૂર્ણ જવાબદારી છે. આ બાબતે અગાઉ પણ એજન્સીને વ્યવસ્થિત બેરિકેડ કરીને કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા 11/4/2025, 12/5/2025, 28/5/2025, 18/6/2025, 10/10/2025ના રોજ બેરિકેડ મૂકીને કામગીરી કરવા માટે લેખિતમાં જણાવેલ છે. છતાં પણ એજન્સી દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી. એજન્સી દ્વારા જે માત્ર બેરિકેડ લગાવવામાં આવે છે, માત્ર પટ્ટી લગાવવામાં આવે છે, જે ઇનફ નથી. અને આ ઘટના ઘટી આજે પણ એમને નોટિસ આપીએ છીએ અને એમની સામે દંડની કાર્યવાહી કરવા માટે જીયુડીસીને અમે ભલામણ કરવાના છીએ. ઘટના બન્યા બાદ બેરિકેડ લગાવવામાં આવે છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે, એ કેટલું યોગ્ય છે? ના, એ ઘટના બન્યા બાદ નહીં, પણ ઘટના બન્યા પહેલાંય પટ્ટીઓ તો લગાવેલી હોય જ છે, પણ જે બેરિકેડ મૂકવાના થતા હોય એ લોકોએ મૂકતા નથી. હું આસિફભાઈ શેખ, અંકલેશ્વર શહેરીજન. આજે સવારે હું અંકલેશ્વર હસ્તી તળાવ જઈ રહ્યો હતો ત્યારે હસ્તી તળાવ પાણી ટાંકી સામે એક લોકટોળું ઊભું હતું. જે મેં તપાસ કરવા જોયું કે ભાઈ શું થયું. એમણે કીધું કે એક મોટો ખાડો પડ્યો છે અને મેં જોતા એમાં એક કાલા કલરની એક્ટિવા પડી હતી. તો મેં પૂછ્યું તો કે આજે સવારે 2 વ્યક્તિઓ આ એક્ટિવા લઈને ખાડામાં પડ્યા છે. જે ખાડો જોતા ખાડાની આસપાસ કોઈ જાતનું સલામતી માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી એ બાળકોને ખબર નથી એટલે સીધો રોડ સમજી આ અંદર ઉતરી ગયા છે, પણ તેઓ હેમકેમ બહાર નીકળી ગયા છે અને ગાડી અંદર જ પડી હતી. અંકલેશ્વર નગરપાલિકાને હું અપીલ કરું છું કે શું તેઓ આ કોન્ટ્રાક્ટરને જ્યારે કામ આપ્યું ત્યારે એવું કહેવામાં ના આવ્યું હતું કે તમે કોઈ પણ કામ કરો તો એની આસપાસ કોઈ સલામતીના પગલા રૂપે બેરિકેડ બાંધો અથવા દોરી બાંધો, જેથી લોકોને દૂરથી ખબર પડે
કે ભાઈ અહીંયા કોઈ કામ થઈ રહેલું છે જે એ બાજુ જવાય નહીં. અમે જ્યાં ઊભા છે ત્યાંથી 1 ફૂટ 2 ફૂટ દૂર પાણી વાલ છે જે હમણાં પણ ખુલ્લો છે. જે અમે વાત કરતા ત્યાર સુધીમાં એક ગાડી આવી ને તેનો આગલો વ્હીલ 4 વ્હીલ ગાડીનો આગલો વ્હીલ એ જ ખાડામાં પડ્યો છે. જે આસપાસના છોકરાઓ દોડીને આખી ગાડીને બહાર કાઢ્યું છે. તેના માટે બી હું નગરપાલિકાને અપીલ કરું છું કે તેને પણ બેરિકેડ બાંધી સલામતીના પગલાં લે. મારું નામ ફાતમા છે. આ 10 દિવસથી ખાડો પાડેલો હતો. કેટલા દિવસ પછી આજે બધું કામ ચાલુ કરાવ્યું. 3 જણા પડી ગયેલા હતા ખાડામાં ને પછી બધા ન્યૂઝવાળા આવ્યા ને પછી એવું કીધું કે આ બધો ખાડો પૂરી દેવો. ત્યારે આજે ખાડો પૂરી દીધો છે.